અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં સાહુકારોનો આતંક જોવા મળ્યો છે કે જેમાં પૈસા લેવા માટે ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કરતા પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। મળી આવતી જાણકારી અનુસાર આંબલીના એક જમીન દલાલે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સાહુકાર પાસેથી વ્યવસાય માટે 30% વ્યાજે 60 લાખ રૂપિયા ઉધાર લીધા હતા કે જેમાં મુદ્દત અને વ્યાજ સહિત તમામ પૈસા ચૂકવી દેવામાં આવ્યા હતા। જો કે સાહુકાર ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ પૈસાની માંગણી કરવાનું ચાલુ રાખ્યું અને તેમને ધમકી આપી। હવે ડરના કારણે જમીન દલાલને ઘર છોડવાની ફરજ પડી। જમીન દલાલ તેના પરિવારને મળવા માટે વકરબાગ ખાતે તેના મિત્રના ઘરે આવ્યો ત્યારે ભાર્ગવ દેસાઈ અને તેનો ભાઈ ગુંડાઓ સાથે આવ્યા અને એજન્ટ તેના મિત્રો અને પરિવાર પર હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી। મિત્રએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ નોંધાવી। પોલીસે સમગ્ર કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ અને અનુજ દેસાઈ ફરાર છે। મનીષભાઈ તેમની પત્ની અને બાળકોને મળવા માટે મકરબાગ સ્થિત તેમના મિત્રના એપાર્ટમેન્ટ ગિની ગાર્ડન લેક પહોંચ્યા ત્યારે અચાનક ભાર્ગવ રબારીના ભાઈ ભાવેશ રબારી તેના મિત્રો સાથે ઘરમાં ઘૂસી ગયા અને મનીષભાઈને મારવાનું શરૂ કર્યું। આ દરમિયાન આનંદ રબારી નામના વ્યક્તિએ છરી કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી। આ સમય સુધીમાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કર્યા પછી બધા લોકો ત્યાંથી ભાગી ગયા હતા। સરખેજ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। 5 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી શરૂ કરવા એ ભાર્ગવ દેસાઈ પાસેથી છૂટા કરીને 75 લાખ રૂપિયા 30% વ્યાજે લીધા હતા। ફરિયાદીના કહેવા પ્રમાણે સમયસર વ્યાજ આપતું અને પૈસા પણ પરત કરે, તેમ છતાં આ લોકો ઉઘરાણી કરે છે, વધુ પૈસા માંગતા હતા। એટલે છેલ્લા આર્થિક માસથી પોતાનું ઘર છોડી અને બીજાના ઘરે રહે છે, ખર્ચો કરે છે અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા, જેનો મકરવા ફ્લેટ છે, એના ઘરે પત્ની બાળકો કરવા માટે આવેલો હતો। દરમિયાન રાત્રે 12:15 વાગે જે આરોપીઓ છે એ ભાર્ગવ દેસાઈ, ભાવેશ દેસાઈ અને બીજા સાથે વિપુલ, યશ, અક્ષર અને આનંદ આ બધા એના ઘરે આવેલા અને દરવાજો તોડી ઘૂસેલા અને જે એના મિત્રો ફોન કરવા ગયા તો એને ફોન તોડી નાખેલો અને એ સમય દરમિયાન પોલીસે ફોન કરતા પોલીસ આવી ગયેલી સ્થળ ઉપર કેવળ 5 આરોપીઓને પકડી લીધા છે અને 5ની અટક કરવામાં આવેલી છે। 2 આરોપી ભાર્ગવ અને અનુજ એ બંને પકડવામાં આવ્યા છે। મુખ્ય આરોપીનો શું વ્યવસાય છે અને ભૂતકાળના નિવેદન કોઈ વ્યાજ? મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ છે એ હજી બાકી છે, પરંતુ એની હિસ્ટ્રી જોતા અગાઉ એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે। એ પૈકી આરીફ પાટણ ખાતે ગુસ્સીતો આરોપી એ છે, એમાં ધરપકડ થયેલી છે અને ફાઇનાન્સનો ધંધો કરતો હોવાનું પ્રાથમિક જણાવ્યું છે। વધુ તો પાછું જણાવવાનું છે। જે બીજા કોઈ અન્ય આરોપી છે તેનો કોઈ મુખ્ય રોલ છે કે પછી એ ખાલી જે ભાર્ગવ દેસાઈના સાગરીત હતા કે એમની તરફથી મોકલવામાં આવ્યા? જે 5 આરોપી પૈકી જે ભાવેશ દેસાઈ છે એ ભાર્ગવ દેસાઈનો ભાઈ છે અને એની સાથે બાકીના અન્ય આરોપીઓ આવેલા હતા અને જે આરોપી પૈકી અનુજ છે એનો પણ સોલાપુર સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો। મુખ્ય આરોપી હજી પોતાનું બાકી છે, એટલે ધરપકડ થયેથી ખબર પડશે ખરેખર કેટલી લાયકાત છે, પરંતુ 30% જે રેશિયો જણાવે છે એ લોકો એ શકતા। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।